વડોદરાની નવરચના યુનિવર્સિટીએ 13 ડિસેમ્બર 2025ને શનિવારના રોજ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તેના ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વાગોળતા તેનો 13મો પદવીદાન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન કર્યો. સમારોહમાં સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ, ટ્રસ્ટીઓ અને વરિષ્ઠ શૈક્ષણિક નેતૃત્વની ઉપસ્થિતિ જોવા મળી. સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લો, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, એન્વાયરોન્મેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર અને લિબરલ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશનના કુલ 844 વિદ્યાર્થીઓને 25 પ્રોગ્રામ હેઠળ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જે 96%નો ગ્રેજ્યુએશન સફળતા રેટ દર્શાવે છે. ગ્રેજ્યુએટ થનાર સ્ટુડન્ટ્સમાં 451 છોકરીઓ અને 393 છોકરાઓનો સમાવેશ થતો હતો, જેમાં 7 પીએચડી એવોર્ડી અને 19 ગોલ્ડ મેડાલિસ્ટોનો સમાવેશ થતો હતો, જેનાથી સમારોહ યુનિવર્સિટી માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક માઇલસ્ટોન બની ગયો. સમારોહમાં પ્રદર્શિત પીએચડી સંશોધન એડવાન્સ અને અતિ આધુનિક ટેકનોલોજીથી લઈને હેલ્થકેરના મહત્વપૂર્ણ મુદ્દાઓ સુધીના ઉભરતા ક્ષેત્રો શામેલ હતા, જે યુનિવર્સિટીના હાઈ ઇમ્પેક્ટ સંશોધન યોગદાનમાં વધતા જતા ઊંડાણને દર્શાવે છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીન અને ચેરપર્સન તેજલ અમીન દ્વારા બોર્ડ ઓફ ગવર્નર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને યુનિવર્સિટી નેતૃત્વની ઉપસ્થિતિમાં ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક અને પ્રેરક લેખોમાં શોધાયેલા આઈડિયામાંથી પ્રેરણા લઈને એક સાથે અનેક ચીજો એક જ માર્ગ તરફ આગળ વધે ત્યારે જરૂરી ચોકસાઈ અને સામંજસ્ય જેવા જ કોઓર્ડિનેટ હેતુના મહત્વ વિશે વાત કરી અને દરેકની યાત્રામાં ઇરાદાપૂર્વકના વિરામના મૂલ્ય વિશે જણાવ્યું, જે વિચારવા, પોતાને ફરીથી સમજવા અને નવી ગતિ મેળવવાની તક આપે છે. તેમણે ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ, નમ્રતા અને જીવનમાં ગતિ લાવવા માટે પણ કહ્યું હતું. અમુક માહિતી જોડે જે કેળવાવો જોઈએ એ આપણે કેળવી રહ્યા છીએ. તો આપ सब नहीं, ये तो प्रोग्राम तो बहुत ही अच्छा है। नवरत्ना यूनिवर्सिटी प्रोग्राम को मैं स्टडी किया थोड़ा बहुत, तो प्रोग्राम तो बहुत ही अच्छा है। ट्रेनिंग भी बहुत अच्छा हुआ है, स्किल इंटीग्रेटेड ट्रेनिंग हुआ है सबका। तो उसके लिए वो कंपनी, सारे कंपनी में ये लोग मतलब जो स्टूडेंट ग्रेजुएट हो रहे हैं सारे, सबका मतलब वैल्यू रहेगा बेसिकली। तो मैनी कंपनीज विल फाइंड देम वेरी यूजफुल बेसिकली। तो वर्तमान सिनेरियो में किस तरह से आपको लगता है कि उनको तुरंत अपने प्लेसमेंट अपने अपने फील्ड में मिल जाएगा? प्लेसमेंट तो मिल चुका होगा, नहीं मिल जाएगा, नहीं मिल चुका होगा, कितने सारे को प्लेसमेंट मिल चुका होगा ऑलरेडी कैंपस प्लेसमेंट में। और जो भी नहीं रहे शायद उनका मर्जी से नहीं रहेंगे, शायद उनको हायर स्टडी करना है, कुछ तो करना है, नहीं तो जो बच गए थोड़ा बहुत उनको भी मिल जाएगा। और गुजरात तो ऐसे भी इंडस्ट्रियल स्टेट है, तो सारे लोगों को मिलेगा ही मिलेगा बेसिकली। सबको एक दो लाइन में क्या मैसेज देना चाहेंगे सब स्टूडेंट को? They should be very honest about their profession. They should be very sincere, honest, and then वो पासन के साथ काम करना चाहिए जो भी करें। तो इंटीग्रिटी, ऑनेस्टी, पासन के साथ बहुत आगे जाएगा। 13મું કોન્વોકેશન છે. 884 સ્ટુડન્ટ્સ આજે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ને પીએચડી ડિગ્રીઝ લઈ રહ્યા છે. ખૂબ આનંદની વાત એ છે કે 53% આજના ગ્રેજ્યુએટ્સ મહિલાઓ છે. તો એઝ અ ચેરપર્સન ઓફ ધ બોર્ડ ઓફ મેનેજમેન્ટ નવરચના યુનિવર્સિટી મને ખૂબ ગર્વ છે કે મહિલાઓ આટલા મોટા નંબરમાં નવરચના યુનિવર્સિટીમાં ભણે છે અને પોતાનું જીવન આગળ સુરક્ષિત રીતે ભણે છે અને આગળ જાય છે. આજના આપણા જે ચીફ ગેસ્ટ છે ડૉક્ટર રાધાકાંત પારડી, એ આઈઆઈએસસી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ખૂબ જ જાણીતા અને મોટા એકેડેમિશિયન છે, રિસર્ચ સ્કોલર છે. એમને આપણા ચંદ્રયાન અને જે આપણા એરોસ્પેસના જે બધા મિશન્સ છે એની ટેસ્ટિંગમાં, એના ઇવેલ્યુએશનમાં ખૂબ જ સારું કામ કર્યું છે. અને હવે એ જે મલ્ટી ડિસિપ્લિનરી કામ એમની લેબ, આઈઆઈએસસીમાં જેમની લેબ છે, જે હવે એરોસ્પેસથી લઈને હેલ્થ એટલે કે ડાયાબિટીસ, કેન્સર ડ્રગ ડિલિવરી ઉપર કામ કરે છે, એનાથી નવરચનાના પ્રોફેસર્સ અને નવરચનાના સ્ટુડન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. નવરચનાના જે આવવાના પ્રોગ્રામ્સ છે એમાં બી એમનું યોગદાન રહેશે અને આપણે એક મલ્ટી ડિસિપ્લિનરી સ્ટેન્ડર્ડ, એક હાઈ સ્ટેન્ડર્ડ લેવલની ના પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને તૈયાર કરી રહ્યા છે અને આવતા વર્ષોમાં કરીશું.